આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AI ઉપર પીપીટી બનાવેલું છે। અહીંયા મેં AI શું છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શું છે તેની પરિચય કરાવ્યો છે। ત્યારબાદ તેની હિસ્ટ્રી છે કે AI 1900માં કેવું હતું, ત્યારબાદ કઈ સાલમાં તેને કઈ રીતે ઉપયોગ કરવામાં આવ્યો, વિકાસ થયેલો છે। ત્યારબાદ AIની એપ્લિકેશન હાલમાં કઈ છે, ત્યારબાદ AIના ફાયદા શું છે, AIના ગેરફાયદા શું છે। ChatGPT માં આપણે પ્લાન માંગે છે, પ્લાન માંગે પછી એને મેં એક માછલીની એક વાર્તા માંગી હતી, વાર્તામાંથી એને પ્રોમ્પ્ટ આપ્યું। મેં આર્ટ્સનો વેબસાઇટ AI દ્વારા જ કામ કરે છે, તેમાં મેં નાખતા મને આ રીતની સ્ટોરી મળે છે। તમને આજે એક ChatGPT વિશે થોડી માહિતી દઈશ। ChatGPT એક આર્ટિફિશિયલ તરીકે એક ચેટબોટ છે, જેમાં આપણે હજારો લાખો ડેટા પડેલો હોય છે, જેમાં મોટા ડેટા સેટમાંથી આપણને પળોમાં જ આપણને આપી દે છે તેનો જવાબ। આપણને આપી દીધું કે આપણે શું જોઈએ છે। લખવો છે કે ટપાલ લખવી છે તો ટપાલ કઈ રીતે લખશું, મેલ કઈ રીતે લખશું, આમાં બધી રીતનું આવે છે। આમાં મોડમાં જઈને આ ગૂગલ મેપ છે, જેમાં મેં એક નવો ફીચર કર્યો છે કે આપણે રસ્તાઓ 2 સ્થળો આપણે એડ કરી શકીએ, વધારે 2 સ્થળોને હજી આપણે ત્રીજું સ્થળ પણ એડ કરી શકીએ। આની મદદથી અહીંયા આપણે જ્યાં જવું હોય ને એની લોકેશન નાખશું, આપણે અત્યારે ગમે ત્યાં જઈ શકીએ અને અહીંયા 3 ડોટ ઉપર ક્લિક કરીને આપણે એમાં કોઈ વધારાનું સ્થળ એડ કરવું એ કરી શકીએ, અથવા તો એની વિશેની આખી માહિતી મેળવી શકીએ। આજે રાષ્ટ્રીય વિજ્ઞાન દિન નિમિત્તે હું વિજ્ઞાન અને ટેકનોલોજી વિશે હું મોડેલ બનાવું છું। તેમાં હું અત્યારે ટેકનોલોજી છે તો હું ટેબ્લેટ દ્વારા અત્યારે હું મોડેલ બનાવું છું।